ઓ પાન ખાતા પુરુષો, શું તમને ખબર છે કે તમે જે પાન ખાઈ રહ્યા છો, તમારા મોઢામાં જે મસાલો જઈ રહ્યો છે, તમારા જે પાકીટમાં જે મસાલાની પડીકી હોય, એ પછી ગુટકા હોય, રજનીગંધા હોય કે પછી વિમલ સહિતની અન્ય જે પાનની મસાલાની પડીકીઓ છે, તે અસલી છે કે નકલી? કારણ કે સુરતમાંથી લસકાણા વિસ્તારમાંથી એક ધમધમતું નકલી પાન મસાલાનું કારખાનું સામે આવ્યું છે. નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડ જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે રજનીગંધા અને તુલસીની, તે આ કંપનીને ખબર પડતા જ તે સુરત પહોંચી આવે છે અને પોલીસને સાથે લઈને જ લસકાણા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં રાત્રિના સમયે જે આ કારખાનું ધમધમતું હતું નકલી પાન મસાલાનું, તેના ઉપર રેડ પાડે છે અને એક વ્યક્તિ સહિત 10 લાખનો મુદ્દા માલ છે તે કબજે કરે છે. જો કે આ નકલી પાન મસાલા 6 મહિનાથી બનાવતા હોવાનું સામે આવ્યું છે અને તેમાં જે કોઈને ખબર ન પડે એટલે રાત્રિના સમય દરમિયાન જ આ કારખાનું ચલાવવામાં આવતું હતું અને જે પાન મસાલામાં જેવી સ્મેલ આવે, જેવી સુગંધ આવે, એ સુગંધ માટે પણ આ લોકો નકલી એસેન્સનો ઉપયોગ કરીને જે પાન મસાલો બનાવતા હતા. જો કે હાલ તો પોલીસે પાન મસાલાની જે સોપારી છે, મશીનો છે, જે સોપારી કાટવાનું મશીન છે, સાથે સાથે ગરમ કરવાનું ઓવન છે, સહિતના જે ગુટકા અને તમાકુના જે પાઉચ છે, એ સહિતનો 10 લાખનો મુદ્દામાલ પણ ઝડપી લીધો છે. જો તમે પણ નકલી પાન મસાલાનો ભોગ બનો તે પહેલા ચેતી જાજો. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો.